સુરત મહાનગરપાલિકાના વિવિધ ઝોનમાં 200થી વધુ પ્લોટ ટેન્ડર પ્રક્રિયા વિના ફાળવવામાં આવ્યા હોવાનો કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાળાએ આક્ષેપ કર્યો છે। આ મામલે ગુજરાત લોકાયુક્ત અને રાજ્ય તકેદારી આયોગને લેખિત રજૂઆત કરીને તલસ્પર્શી તપાસની માંગ કરવામાં આવી છે। કોંગ્રેસ નેતા અને પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાળાના આક્ષેપ મુજબ વર્ષ 2021થી સુરત મનપાના 9 ઝોનમાં આવેલા 200થી વધુ મિલકતના પ્લોટ કોઈપણ ટેન્ડર પ્રક્રિયા વિના પાણીના ભાવે ફાળવવામાં આવ્યા છે। પ્લોટની ફાળવણી 6 મહિનાના માસિક ભાડાના ધોરણે કરવામાં આવી હોવાનો આરોપ છે। પ્લોટ ફાળવવા માટે ટેન્ડર પ્રક્રિયા અથવા તો જાહેર ખબર આપવાની હોવા છતાં તેનું પાલન નહીં કરાયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। રાંદેર ઝોનમાં સોનાની લગડી સમાન 33 પ્લોટની ફાળવણી કરાઈ હોવાનો પણ ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે। આ મામલે અગાઉના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને હાલના ચેરમેન સામે આક્ષેપ કરીને પાલિકાની તિજોરીને આર્થિક નુકસાન પહોંચાડવામાં આવતું હોવાની રજૂઆત કરાઈ છે। અસલમ સાયકલવાળાએ સમગ્ર મામલે તાત્કાલિક તલસ્પર્શી તપાસ કરીને કાર્યવાહી કરવાની માંગ કરી છે। 30/5/2026ના રોજ સુરત મહાનગરપાલિકાના વહીવટી વિભાગ અને સુરત શહેર એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમના મેણા પીપળામાં બિલ્ડર લાભાર્થે નાસિરનગર વસાહતના જે ગરીબ શ્રમિક પરિવારો સાથે અન્યાય અને અત્યાચાર કરવામાં એમને હિટલરશાહી પદ્ધતિથી એમને એક જ ઝાટકે ઘર વિહોણા કરવામાં આવ્યા। એ બાબતને લઈને સુરત શહેરના તમામ મીડિયા મિત્રોએ ખૂબ સહકાર આપ્યો એમને લડત માટે અને સુરત શહેર કોંગ્રેસ એના માટે જન આંદોલન કરતી હતી, ધરણા કરતી હતી। થોડાક સમય પછી નામદાર હાઈકોર્ટ સમક્ષ અસરગ્રસ્ત પરિવારો ગયા તો નામદાર હાઈકોર્ટે ખૂબ આવકારદાયક સુનાવણીઓ કરી। નામદાર હાઈકોર્ટને કારણે સુરત મહાનગરપાલિકાના 5 ઉચ્ચ અધિકારીઓ જેમાં 2 કાર્યપાલક ઇજનેર સુજલ પ્રજાપતિ અને જૈન જીવન રામજીવાલા, ડેપ્યુટી ઇજનેર અર્પણ પરમાર, આસિસ્ટન્ટ ઇજનેર મોનિક ગઢિયા, જુનિયર ઇજનેર નરેશ ગલચરને સસ્પેન્ડ કરવાની ફરજ પડી। થોડાક ટાઈમ પછી આ સુજલ પ્રજાપતિ જે નામદાર હાઈકોર્ટમાં ગયા કે મને સસ્પેન્શન ખોટી રીતે કરવામાં આવ્યું અને હું ડિમોલિશન મ્યુનિસિપલ કમિશનર શ્રીના સૂચનથી ગયો હતો। જે મ્યુનિસિપલ કમિશનર નાગરાજન આ ડિમોલિશનથી બિલકુલ અજાણ રહેવાના પ્રયાસો કરતા હતા ત્યારે ખુલ્લા પડી ગયા કે આ ડિમોલિશનમાં મ્યુનિસિપલ કમિશનરની શ્રીની પણ મોટી ભૂમિકા છે ને એમની પણ જાણમાં હતું। જેમ પોલીસના ધ્યાનમાં હતું એ પ્રમાણે નામદાર હાઈકોર્ટની દરેક સુનાવણીમાં ટકોર કરવાને કારણે 28/1/2026ના રોજ જે સુરતમાં મ્યુનિસિપલ કમિશનર પદે કાર્યભાર સંભાળ્યા એટલે 26મી જાન્યુઆરી પછી એમને 11/8/2026ના રોજ એટલે 15મી ઓગસ્ટ પહેલાં 7 મહિનાના ટૂંકા ગાળામાં એવા પ્રથમ મ્યુનિસિપલ કમિશનર છે કે જેને સુરત શહેરમાં એક પણ ધ્વજવંદન કાર્યક્રમમાં હાજર ન રહી શક્યા કમિશનર તરીકે એમને સુરત શહેરમાંથી બદલી કરવાની ટ્રાન્સફર લેવાની ફરજ પડી અને સરકારશ્રીએ તાત્કાલિક અસરથી એમને ગાંધીનગર ખાતે સચિવાલય સર્વ શિક્ષા અભિયાનમાં ટ્રાન્સફર કરી છે। નામદાર હાઈકોર્ટના ચુકાદાને આવકારીએ છીએ। નામદાર હાઈકોર્ટ પાસે હજુ વિશ્વાસ છે કે જે પોલીસની ભૂંડી ભૂમિકા છે એમાં પણ પોલીસ તંત્રને તાત્કાલિક અસરથી આવી જ કાર્યવાહી કરવાની ફરજ પડશે અને નાસિરનગર અસરગ્રસ્ત પરિવારોને સંતોષકારક ન્યાય મળશે એવો નામદાર હાઈકોર્ટ સમક્ષ અમને સંપૂર્ણ વિશ્વાસ છે। નામદાર હાઈકોર્ટના દરેક ચુકાદાને અમે આવકારીએ છીએ। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।